નમસ્કાર. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આજે વિસ્તાર વધી શકે છે. તો કયા કયા વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના રહેલી છે તે વિશેની વિગતવાર માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી માહિતી જોઈ રહ્યા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં મારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને ગઈકાલે આપણે જે આગાહીમાં વિસ્તાર જણાવ્યા હતા, મતલબ કે આપણે ખેડ બ્રહ્માથી લઈને અમદાવાદ વચ્ચેનો જે પટ્ટો હતો એ વિસ્તારમાં વધુ શક્યતાઓ દેખાતી હતી. તો તે પ્રમાણે જ ગઈકાલે સાંજ આસપાસના સમયગાળા દરમિયાન જે પટ્ટો છે તેમાં અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજના વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો સૌપ્રથમ ખાસ કરીને પૂર્વ ગુજરાતના ભાગોમાં આજે દાહોદ, ગોધરા આજુબાજુના ભાગો સુધી સંભાવનાઓ રહેલી છે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વાત કરીએ તો અમદાવાદ, વડોદરા, નડિયાદ, ખેડા, આણંદ સહિતના ભાગો છે, ખંભાત સહિતના વિસ્તારો છે, તેમજ પૂર્વ ગુજરાતમાં ગોધરા, દાહોદ સુધીના વિસ્તારો સુધી આજે વરસાદની સંભાવનાઓ રહેશે અને છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટ જિલ્લાના અમુક ભાગો, તો ખાસ કરીને ભાવનગર અને બોટાદ જિલ્લાને લાગુ જે વિસ્તાર હોય ત્યાં સુધી વરસાદની ગતિવિધિ આજે જોવા મળી શકે છે. એટલે કે ભાવનગર જિલ્લાના અમુક વિસ્તારો, બોટાદ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ આજે છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે. એટલે કે ગઈકાલ કરતાં આજે વિસ્તારમાં વધારો જોવા મળશે. ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આજે ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા સાઈડના વિસ્તારો છે, હિંમતનગર, પાલનપુર, મહેસાણા આજુબાજુના ભાગો છે, તેમજ ડીસા આજુબાજુના ભાગો છે એ ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે વિસ્તાર વધુ વધશે. ગઈકાલ કરતાં પણ વિસ્તારમાં આજે ઉત્તર ગુજરાતના ભાગોમાં વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો કચ્છના ભાગોમાં ખાસ કોઈ સંભાવના જણાતી નથી. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ બીજા વિસ્તારો છે તેમાં આજે ઓછી શક્યતાઓ જણાય છે. અમુક વિસ્તારમાં અત્યારે જે ઘાડિયા વાદળો પસાર થતા હોય છે જેને પરિણામે સામાન્ય છાંટા ખરી શકે છે, સામાન્ય નહીં એવા ઝાપટા પડી શકે છે. બાકી વધુ શક્યતાઓ આજે આપણે જે જિલ્લાઓ જણાવે છે તેમાં દેખાઈ રહી છે. બીજા વિસ્તારમાં જે સંભાવના ઓછી દેખાઈ રહી છે. કાલથી હજી પણ થોડા વિસ્તાર વધી શકે છે અને જેમ દિવસો પસાર થશે તેમ તેમ જે આ લોટરી રાઉન્ડ છે તેમાં વરસાદના વિસ્તારો વધારો થતો જશે. એટલે આપણે જે વિસ્તારમાં જેવી શક્યતાઓ હશે તે બાબતની જે રેગ્યુલર અપડેટ આવતી હશે તેમાં અપડેટ આપતા રહીશું. તો મિત્રો, બંગાળની ખાડીમાં 10 તારીખ આજુબાજુ સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. તે લેટેસ્ટ અમેરિકન મોડેલ અને યુરોપિયન મોડેલ છે તે સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરી રહ્યા છે. એટલે એક પ્રકારે પોઝિટિવ સંકેત ચોક્કસપણે ગણી શકાય બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવા બાબતે. પરંતુ સિસ્ટમ કયા લોકેશન ઉપર બને અને કયા લોકેશન પર બન્યા બાદ આગળ વધવાની સંભાવના રહે તે બાબતની સતત અપડેટ આપણે તમારા સુધી આપતા રહીશું.